નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું ગત 4 જુલાઈના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત રાજ્યના 9.74 લાખ કરતાં પણ વધારે કર્મનિષ્ઠ કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 1 જાન્યુઆરી 2024થી જે 4% બાકી હતું કેન્દ્રના ધોરણે તે મોંઘવારી ભથ્થું જાહેર કરી દીધું છે। હવે મિત્રો, ગુજરાત સરકારના કર્મચારીઓને અને પેન્શનર્સોને પણ 7મા પગાર પંચ અંતર્ગત 50%ના ધોરણે જે છે તે મોંઘવારી ચૂકવવામાં આવશે। મિત્રો, સરકારી કર્મચારીઓને મળશે વધુ એક સમાચાર, કારણ કે રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ગુજરાત સરકારના જે કર્મચારીઓ છે, પેન્શનર્સો છે, તેમને મિત્રો ડીએના વધારા સાથે મિત્રો અન્ય એક લાભ આપવા માટેનો પણ પરિપત્ર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવી જાણકારી મળી છે। મિત્રો, જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગુજરાત સરકારી કર્મચારીઓને શું એક વધુ ભેટ આપવા જઈ રહી છે। તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો સરકારી કર્મચારીઓને મળશે જલ્દી ગુડ ન્યૂઝ, કારણ કે ગુજરાત સરકાર આપશે વધુ એક મોટી ભેટ। ગુજરાત સરકારના કર્મચારીઓને ટૂંક સમયમાં જ વધુ એક સારા સમાચાર મળશે। વાસ્તવમાં ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરાયા બાદ હવે સરકારી કર્મચારીઓને વધુ એક ભેટ આપવા સરકાર જઈ રહી છે। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે ગત 4 જુલાઈના રોજ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ રાજ્યના 9.44 લાખ જેટલા જે કર્મચારી અને પેન્શનર્સ છે, કે જેમાં કર્મચારીઓની સંખ્યા 4.71 લાખ અને પેન્શનર્સની જે સંખ્યા છે તે 4.73 લાખ છે, તેમના માટે 1 જાન્યુઆરી 2024થી જે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ 4% મોંઘવારી ભથ્થું બાકી હતું તેની જાહેરાત જે છે તે મિત્રો કરી દેવામાં આવી હતી ગત 4 જુલાઈના રોજ। હવે ગુજરાત રાજ્યના કર્મનિષ્ઠ જે કર્મચારીઓ છે તેમને 50%ના ધોરણે મોંઘવારી ભથ્થું અને પેન્શનર્સોને મોંઘવારી રાહત 1 જુલાઈ 2024થી જે છે તે ચૂકવવામાં આવશે। મિત્રો, આ તમામ અટકળો વચ્ચે ગુજરાત રાજ્યના નાણાં વિભાગ દ્વારા જે છે તે મિત્રો વધુ એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને જેમાં ગુજરાત સરકારના કર્મચારીઓને વધુ એક ભેટ આપવા માટે જે છે તે સરકાર આગામી સમયમાં જઈ રહી છે। તો મિત્રો, ગુજરાત સરકારના કર્મચારીઓને ટૂંક સમયમાં જ વધુ એક સારા સમાચાર મળશે। વાસ્તવમાં ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરાયા બાદ હવે સરકારી કર્મચારીઓને વધુ એક ભેટ સરકાર આપવા જઈ રહી છે। ગુજરાત સરકાર કર્મચારીઓના HRAમાં વધારો કરવાનું વિચારી રહી છે। એટલે આપ સૌને જણાવી દઈએ કે 7મા પગાર પંચના મેમોરેન્ડમમાં જે પ્રમાણે સેટલમેન્ટ થયું હતું તે પ્રમાણે મોંઘવારી ભથ્થું 25%એ પહોંચતા HRAમાં અને વિવિધ ભથ્થાઓમાં રિવિઝન થશે। તે જ રીતે મિત્રો, મોંઘવારી ભથ્થું 50% પહોંચ્યા બાદ પણ HRA અને વિવિધ ભથ્થાઓમાં જે છે તે રિવિઝન થવાનું છે। આ અગાઉ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે કેન્દ્ર સરકારના કર્મચારીઓને આ રિવિઝન આપી દેવામાં આવી છે અને 50% મોંઘવારી ભથ્થા જે છે તે ભથ્થાની સાથે જ HRA અને વિવિધ ભથ્થાઓ જે છે તેમાં મિત્રો સમીક્ષા કરી અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને જે આ ભથ્થાઓમાં વધારો ચૂકવી દેવામાં આવે છે। આમ રાજ્ય સરકાર પણ હવે ગુજરાત સરકારના કર્મચારીઓને HRAમાં વધારો આપવા જઈ રહી છે। આપ સૌને જણાવી દઈએ કે 7મા પગાર પંચ અંતર્ગત મિત્રો મેગા સિટી એટલે કે જેની સંખ્યા 5 લાખ કરતાં વધારે છે તેવા જે શહેરો છે તેવા શહેરોમાં નોકરી કરતા અને તેવા શહેરોમાં વિભાગમાં જે આવતા નોકરી કરતા સરકારી કર્મચારીઓ છે તેમને હવે 24% મોંઘવારી ભથ્થું સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તેવો પરિપત્ર થઈ શકે છે। આ સિવાય મિત્રો, વાય કેટેગરીની વાત કરીએ તો જે જિલ્લા લેવલ અને તાલુકા લેવલના જે શહેરો છે કે જેમની સંખ્યા મિત્રો 50,000થી લઈને 5 લાખ સુધીની છે, તેવામાં મિત્રો જે છે તે મોંઘવારી ભથ્થું જે છે તે 16% ચૂકવવામાં આવશે અને ત્યારબાદ જે ગ્રામ્ય લેવલ છે કે જે શિક્ષકો અને તલાટીઓ જેવા નોકરી કરે છે તેમને મિત્રો 10%ના ધોરણે જે છે તે મિત્રો મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે। આવો ટૂંક સમયમાં પરિપત્ર સરકાર દ્વારા જારી કરવામાં આવશે। આમ સરકારના નાણાં વિભાગ દ્વારા ગુજરાતી સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા બાદ વધુ એક HRAનો લાભ આપવા ટૂંક સમયમાં જઈ રહી છે। ભૂપેન્દ્ર સરકારમાં ચાલી રહી છે વિચારણા। ગાંધીનગર ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર HRAમાં વધારો કરવાની વિચારણા કરી રહી છે। આપણે જણાવી દઈએ છીએ કે ગત 4 જુલાઈના રોજ રાજ્ય સરકારે 7મા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીના કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરીને 1 જાન્યુઆરી 2024થી જે છે તે વધારાનો લાભ આપી દીધો છે। મિત્રો, 4 જુલાઈએ મોંઘવારી ભથ્થામાં કર્યો તો વધારો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારાનો લાભ તારીખ 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી હતી। મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય મળી કુલ 4.71 લાખ કર્મયોગી કર્મચારી અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓને એટલે કે પેન્શનર્સને મળશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। એરિયસ પેટે ચૂકવવામાં સાથે જ મિત્રો જણાવવામાં આવ્યું હતું કે મોંઘવારી ભથ્થાની 6 માસની એટલે કે 1 જાન્યુઆરી 2024થી લઈને 30 જૂન 2024 સુધીની
જે છે તે મિત્રો 3 રકમ છે તે 3 હપ્તામાં એકસાથે ચૂકવવામાં આવશે. તદનુસાર જાન્યુઆરી 2024 તથા ફેબ્રુઆરી 24ની મહિનાની તફાવતની રકમ જુલાઈના પગાર સાથે, માર્ચ એપ્રિલ 2024ની જે તફાવતની રકમ છે તે ઓગસ્ટના પગાર સાથે અને મે જૂનની જે મિત્રો તફાવતની રકમ છે તે મિત્રો સપ્ટેમ્બર 2024માં ચૂકવવા માટેની વિચારણા થઈ હતી. આ તમામ અંતર્ગત 1129.51 કરોડ રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તેવું પણ મિત્રો સરકારને આ જે મોંઘવારી ભથ્થાનું એરિયસ અને મોંઘવારી ભથ્થું વધારાનું આપવાની સાથે જ સરકારને 1129.51 કરોડ રૂપિયા કર્મચારીઓને ચૂકવણી કરશે અને વધારાનો ભાર સરકારને ઝેલવો પડશે. આ મિત્રો સરકાર દ્વારા હવે ટૂંક જ સમયમાં ગુજરાત સરકારના કર્મચારીઓને HRનો લાભ આપવા માટે જઈ રહી છે. જય હિન્દ, અસ્તુ.